વડોદરા શહેરના ચોખંડીવાડી વિસ્તારમાં આવેલ 1182 વર્ષ જૂના પૌરાણિક શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે પ્રથમવાર ભવ્ય હરિહર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 21મીથી 24મી દરમિયાન યોજાનારા આ 4 દિવસીય મહોત્સવને લઈને આજે બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। મહોત્સવની શરૂઆત 21મીના રોજ ભગવાન હરિહરની ભવ્ય નગરયાત્રાથી થશે, જે ન્યાય મંદિરથી પ્રારંભ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પૂર્ણ થશે। 22મી મેના રોજ હરિહર મહાયજ્ઞ, મહાપૂજન અને મહાઆરતી યોજાશે, જ્યારે 23મીના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવમાં 1,11,000થી વધુ બિલીપત્ર અને ફળો દ્વારા વિશેષ અર્પણ કરવામાં આવશે। 24મી મેના રોજ સહસ્ત્ર કળશ દ્વારા ભગવાન હરિહરનો મહાઅભિષેક યોજાશે। મહોત્સવનું ખાસ આકર્ષણ રહેશે આંધ્રપ્રદેશના પુનગનુર જિલ્લાથી લાવવામાં આવતી વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વની સૌથી નાની ગણાતી પુનગનુર ગાય, જે શોભાયાત્રામાં જોડાશે। આયોજક પ્રતીક પંચાલે શહેરજનોને પરિવાર સાથે હાજરી આપી આ ભવ્ય ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અપીલ કરી છે। બ્રહ્મેશ્વર યુવક મંડળ છે મારું। અમે નિત્ય અહીંયા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું કાર્ય કરતા હોઈએ છીએ। ઉત્તમ માસ ચાલી રહ્યો છે, આ વખતે કયા પ્રકારનું આયોજન છે, શું નામ છે અને કયા પ્રકારના ધાર્મિક વિધિ કઈ થવાના છે? અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। દર વર્ષે અહીંયા પુરુષોત્તમ માસમાં કંઈક ને કંઈક સારા પૂજન કર્મો થતા જ હોય છે। આ વર્ષે હરિહર મહોત્સવનું આયોજન કરેલું છે। 4 દિવસનો હરિહર મહોત્સવ। 4 દિવસનો જ હરિહર મહોત્સવ એટલા માટે લીધો છે કે આપણા 4 વેદ છે, 4 શંકરાચાર્ય પીઠ છે, 4 દિશાઓ છે, 4 ખૂણાઓ છે, એટલે આ બધાને લઈને આપણે 4 દિવસનો હરિહર મહોત્સવનો કાર્યક્રમ કરેલો છે। કાર્યક્રમમાં પ્રથમ દિવસે વિનાયક શાંતિ છે, ત્યારબાદ હરિહર નગરયાત્રા 21 તારીખે ગુરુવારે સાંજે 7 વાગે ન્યાય મંદિર દરવાજાથી ભવ્ય અને ઐતિહાસિક નગરયાત્રા નીકળશે, જેમાં ભારતની તમામ પ્રકારની સંસ્કૃતિઓના આપ સૌને દર્શન થશે, તો સૌ નગરજનોએ નગરયાત્રાનો લાભ લેવો જોઈએ। ત્યારબાદ બીજા દિવસે સવારે તુલસી અને આંકડાના પુષ્પથી પૂજન છે। ત્યારબાદ હરિહર યાગ છે। આ હરિહર યાગ પણ ખૂબ ઐતિહાસિક છે, જે ઘણા વર્ષો પછી થાય છે। કદાચ ગુજરાતમાં પ્રથમ વખત થાય છે અને ભારત વર્ષમાં ત્રીજી વખત થાય છે। તો આ હરિહર યાગમાં પણ સર્વે નગરજનો દર્શનનો લાભ લે। ત્રીજા દિવસે સવારે બીલી અને કાળા તલથી પૂજન રહેશે। ત્યારબાદ ભગવાનનો બડાભોગ અન્નકૂટ થશે, એટલે 23 તારીખને શનિવારે ભગવાનને અહીંયા સાંજે 5 થી 10 અન્નકૂટના દર્શન થશે બ્રહ્મેશ્વર મહાદેવમાં। ત્યારબાદ ચોથા દિવસે સવારે મૃત સંજીવની મંત્રથી સહસ્ત્ર કળશથી 1000 કળશથી ભગવાન પર અભિષેક થશે। ત્યારબાદ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। આ રીતનો 4 દિવસનો દર પુરુષોત્તમ માસમાં બ્રહ્મેશ્વર યુવક મંડળ દ્વારા બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે, ઘણા સારા કાર્યો થતા હોય છે। પુરુષોત્તમ માસમાં ગઈ વખતે પણ ખૂબ સરસ કાર્યક્રમ શિવ ભગવાનનો કરેલો હતો। આ વખતે હરિહર નગર યાત્રાથી 21 તારીખે આ કાર્યક્રમ શરૂ થશે। 4 દિવસનો કાર્યક્રમ છે। પ્રતિકભાઈ આખી માહિતી આપી દીધી છે। વડોદરા શહેરના તમામ નગરવાસીઓને અમે આહવાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે આ યાત્રામાં જોડાય। આ યાત્રા ભગવા ચોક લહેરીપુરાથી શરૂ થશે, ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોર્ટ, ત્યાંથી રિટર્ન થઈ નવા બજાર થઈ, ફતેપુરા થઈ, ગેંડીગેટ રોડ, માંડવી ગેંડીગેટ રોડ થઈ અને બ્રહ્મેશ્વર યુવક મંડળ જે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે। 4 દિવસનો કાર્યક્રમ છે અને જેમ પ્રતિકભાઈએ કીધું એમ કે ભારત દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે એમને જે આ કાર્યક્રમ 4 દિવસના ગોઠવ્યા છે, તો આ યાત્રામાં સૌ નગરવાસીઓ જોડાય એવી અમારી અપીલ છે।